અને અહીંયા બારે માસ રાજનીતિ થાય છે આપણું ગુજરાત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હજુ તો 2 વર્ષનો સમય બાકી છે, પરંતુ ભાજપ, કોંગ્રેસ અને તમામ રાજકીય પક્ષો ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી આડે ભલે 2 વર્ષનો સમય બાકી હોય, પરંતુ તૈયારીઓ અત્યારથી જબરદસ્ત થઈ રહી છે. રાજકીય પક્ષો પોતાના સંગઠનોમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે તો રાષ્ટ્રીય અધિવેશન અહીંયા કરી દીધું અને નગારે ઘા માર્યો. રાહુલ ગાંધીએ ચેલેન્જ કરી કે 2027 ગુજરાતથી જીતી બતાવીશું, અને આમ આદમી પાર્ટી પણ આ વખતે દમ બતાવવા માંગે છે વિસાવદરમાં, અને વિસાવદરમાં ચૂંટણી લડવા માટે સજ્જતા બતાવવા માટે કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું. નેતાઓના ધુઆંધાર ભાષણો થયા, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પણ નવા અધ્યક્ષની વરણીથી લઈને કાર્યકરોમાં જોમ અને જુસ્સાથી લઈને આખી નવી બોડી બનાવવા પર કવાયત કરી રહી છે. ચૂંટણીને વાર છે, પરંતુ અહીંયા રાજનીતિ અપાર છે. જોઈએ એક રસપ્રદ રિપોર્ટ. ગુજરાતમાં હવે 2027માં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ આરંભાઈ હોય તેવું ગુજરાતનું રાજકીય ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપને માઇક્રો પ્લાનિંગ કરતી પાર્ટી કહેવાય છે. સૂત્રોના મતે વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં કેટલાક ધરમૂળમાં ફેરફાર થશે. સંગઠન અને સરકાર બંને સ્તરે પ્રદેશ ભાજપ મોટા ફેરફાર સાથે વિધાનસભાની ચૂંટણીનું પ્લાનિંગ આરંભશે, જેની શરૂઆત પ્રદેશ પ્રમુખના હોદ્દાથી થવા જઈ રહી છે. ભાજપની પ્રણાલી છે કે એક વ્યક્તિ 2 હોદ્દા ન ભોગવી શકે. હાલના પ્રદેશ પ્રમુખ પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકેની પણ જવાબદારી સોંપાઈ છે. ત્યારે હવે પાટીલે પ્રદેશ પ્રમુખનું પદ છોડવું પડશે. ખુદ પાટીલે જ સુરતના મજુરા વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનમાં આ બાબતનો અણસાર આપી દીધો હતો કે હું આવતીકાલે પ્રમુખ ન પણ હોઉં, હું પ્રમુખ ન જ હોવો જોઈએ. મેં અનેક વખત કહ્યું છે કે એક વ્યક્તિને 2 હોદ્દા ન આપવા જોઈએ. નિર્ણય થઈ જશે ત્યારે નેતાઓ જાહેર કરાશે. આમ પ્રદેશ પ્રમુખમાં પરિવર્તન બાદ મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફાર થશે. ચૂંટણી માટે ભાજપ હર હંમેશ તૈયારી માટે હોય છે, તો આ તરફ કોંગ્રેસે પણ ભાજપના ગઢમાં સેંધ પાડીને નગારે ઘા કરવાની તૈયારી આરંભી છે. જેના સૂચક રૂપે 63 વર્ષ બાદ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થયું. 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસમાં ટોપથી બોટમ સુધી ધરખમ બદલાવ કરવાની વાતો રાષ્ટ્રીય અધિવેશનમાં થઈ હતી. જેના ભાગરૂપે 15 એપ્રિલના રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસે રેસના અને લગ્નના ઘોડા અલગ તારવી લીધા છે. આવા 12 થી વધુ નેતાની યાદી તૈયાર થઈ ગઈ છે, જેમને સાઇડલાઇન કરવાથી માંડીને પક્ષમાંથી કાઢી મૂકવાની તૈયારી છે. દિલ્હી ચૂંટણીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં પોતાનો ફોકસ વધાર્યો છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીએ કેટલીક બેઠકો પરથી પોતાના સ્વતંત્ર ઉમેદવાર તો કેટલીક બેઠકો પર કોંગ્રેસને સાથે રાખીને ચૂંટણી લડી હતી. જો કે આપના ઈસુદાન ગઢવી સહિતના કેટલાક ચહેરાઓની કારમી હાર થતા ગુજરાતમાં આપને ભારે લપડાક ખાવી પડી હતી. જો કે હવે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની ચૂંટણી પહેલા સંગઠનમાં કેટલાક ફેરફારના પ્રયોગો કરવા જઈ રહી છે. તો વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપીને શંખનાદ તો કરી જ દીધો છે. તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે. અને જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે અમારા માનની નેતા ઈશુદાનભાઈ ગઢવી, અમારા નેતા સાગરભાઈ રબારી, અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે ખેડૂતોને જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ. ભાજપ માટે ગુજરાત હોમ ગ્રાઉન્ડ તો છે જ, પરંતુ વર્ષોથી એક્સપેરિમેન્ટલ સ્ટેટ પણ રહ્યું છે. અને હવે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત અંકે કરવા હોડ મચાવી છે. થોડા વર્ષો દેશના રાજકીય પંડિતો એવું કહેતા હતા કે દિલ્હીમાં સત્તા મેળવવા દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જાય છે. જે પક્ષે ઉત્તર પ્રદેશ પર પ્રભુત્વ મેળવ્યું તે પક્ષ માટે દિલ્હીની ગાદી સર કરવી સહેલી છે. જ્યારે હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે દિલ્હીનો રસ્તો ગુજરાત થઈ જાય છે. દિલ્હીમાં સત્તા મેળવવા ગુજરાતમાં પ્રભુત્વ જમાવવું જરૂરી છે. આ બધાની વચ્ચે એક બાબત તો નિશ્ચિત છે કે આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી રોચક બની રહે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.